નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂચન અભિયાન શરૂ કરાયું. વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયસિંહ પરમાર અને શહેર પ્રમુખ લક્ષ્મણજી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન એવા દિવાનજીની આગેવાનીમાં ભગીરથ પ્રયત્નો. વડનગર તાલુકામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે ગામે ગામ સંગઠન સૂચન અને કાર્યકરોના સંવાદનો વિશાળ અભિયાન હાથ ધરાયું. કોંગ્રેસ પાર્ટીના જમીન સ્તર સુધીના કાર્યકરોને એકતાબદ્ધ કરવાનો, તેમની વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો અને સ્થાનિક સમસ્યાઓ અંગે કાર્યકરોને સક્રિય બનવા માટે આ ત્રણેય આગેવાનોએ તાજેતરમાં વડનગર તાલુકાના અનેક ગામોની મુલાકાત લીધી હતી. જયસિંહ પરમારે જણાવ્યું કે આ તબક્કે સંગઠનની મજબૂત બનાવીને પ્રાથમિકતા છે કાર્યકરો સીધા સંવાદ થકી તેમ વિચાર અને સૂચનાનું મહત્વ આપી રહ્યા છે. અને શહેર પ્રમુખ લક્ષ્મણજીએ જણાવ્યું કે આ અભિયાન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના કાર્યકરોની ટીમોનું પુનઃગઠન, યુથ વિંગ અને મહિલા મોરચાની સક્રિય ભાગીદારી અને સ્થાનિક સ્તરે મુદ્દા આધારિત લડાઈ માટે યોજનાઓ ઘડી લેવાય છે. અને શ્રી દિવાનજીના જણાવ્યા મુજબ અમે માત્ર સંગઠન માળખાને જ નહીં પરંતુ કાર્યકરોના મનોબળને પણ મજબૂત કરી રહ્યા છીએ. દરેક ગામના યુવા અને વરિષ્ઠ કાર્યકરોની સાથે બેઠક કરીને પાર્ટીના ભૂમિકા સ્પષ્ટ કરી છે. આ રીતે વડનગર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના નવા ઉત્સાહ અને દ્રઢ સંકલ્પ સાથે ગ્રાસરૂટ સ્તરે પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છીએ, જે આગામી ચૂંટણીમાં પક્ષ માટે ફળદાયી સાબિત થઈ શકે છે. અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.